ડીસામાં હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। ડીસા ભણસાલી હોસ્પિટલ બહાર સહિત કુમારપાળ સોસાયટી અને રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર ગુજરાતમાં આજે હનુમાન જયંતી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ડીસા શહેરમાં પણ ઠેર ઠેર હનુમાનજી મંદિરે હવન યજ્ઞ અને ભોજન પ્રસાદ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ડીસા ગાંધીચોક વિસ્તારમાં આવેલ રોકડિયા હનુમાનજીના મંદિરે હવન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું। સાથે ભણસાલી હોસ્પિટલ બહાર હનુમાન મંદિરે પણ હનુમાન જયંતીની શોભાયાત્રા સાથે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં રામ ભક્તોએ હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ડીસા શહેરમાં અલગ અલગ જગ્યાએ આવેલ હનુમાનજીના મંદિરે ચૈત્ર સુદ પૂનમની તારીખ 23/4/2024ને મંગળવારના રોજ સવારે હવન તેમજ પ્રસાદનો ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને રાત્રે સુંદરકાંડનો પાઠ કરવામાં આવશે। ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી ભક્તિમય વાતાવરણનો લાભ લીધો હતો। રોકડિયા હનુમાનજી મંદિર સહિત તમામ મંદિરોના ટ્રસ્ટીઓ દ્વારા ભાવિ ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। જ્યારે વોર્ડ નંબર 2માં કુમારપાળ સોસાયટી ખાતે હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને હનુમાન ચાલીસાના પાઠ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે આજે હનુમાન જયંતી નિમિત્તે વણસાલી હોસ્પિટલ બહાર હનુમાનજીના મંદિરે ખાતે મતદાન જાગૃતિ અભિયાન સાથે 7 મેના દિવસે વધુમાં વધુ મતદાન કરવા માટે ચૂંટણી કર્મચારીઓ દ્વારા જાહેર જનતાની અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી।